રહેણાંકના વિસ્તારમાં રહેતા રહીશો પાસેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો લીંબડી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા વાડી વિસ્તારમાં રાજાશાહી વખતની કાચી ગટર નીકળે છે. આ ગટરમાં લીંબડીના અનેકો વિસ્તારનું ગંદુ પાણી વહે છે. વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું કે આ ગટર કોઈ સાફ કરવા આવતું નથી, તેમજ અમુક સમયે ગટર બ્લોક થતા ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જાય છે, તેમજ નીચાણવાળા મકાનમાં આ ગટરનું ગંદુ પાણી ઘૂસી જાય છે. ગંદકીનો માહોલ થવાથી અનેક લોકોના જીવ પર જોખમ ઊભું થાય છે, ત્યારે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પરમાર અરવિંદભાઈ મોહનભાઈ. હું તમારી તકલીફ છે અહીંયા આગળ? તકલીફમાં સાહેબ લગભગ રાજા સાહેબ વખતથી ટીબી હોસ્પિટલ બની તારની ગટર બની થી પછી અહીંયા કાંઈ ગટર બની નથી અને ગટર ધૂળમાં હાલી જાય પાકી નથી એમને. અને જૂની વંડી રહી એની હોરું પાણી આ બધું આ સાહેબે વિડીયો ઉતારે જોઈ લો. એ વિડીયોમાં જે ગંદકીનું પાણી મચ્છર એટલા થાય અને આયા ને આયા 4 કેસ તો ડેન્ગ્યુના બની ગયેલા. એમાં 2 જણા ડેન્ગ્યુ કેસ બની ગયા, ઘર વેચીને સુરનગરવા જતા રહ્યા. તકલીફ તો માંગણી શું છે અત્યારે? અમારી માંગણી આ ગટર કરવાની. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.